મંદિર પ્રાંગણમાંથી અક્ષત અને પુષ્પોથી આ રથને વધાવવામાં આવી રહ્યા છે। તમામ જે ભક્તો છે આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। મોડી રાતથી જ ભક્તોને અહીં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના પવિત્ર પર્વે દરેક પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભગવાન જગન્નાથ એ દરિદ્ર નારાયણ શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે। આજે માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા માટે हम સૌ ગુજરાત વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે। આજે જ્યારે 148મી રથયાત્રા નીકળી છે ત્યારે સરકાર અને પોલીસ તંત્રએ ભક્તજનોને દર્શન માટે કોઈ તકલીફ ના પડે એવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે। ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથની યાત્રા એ કોમી એકલાસથી નીકળી છે અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે। આજે જ્યારે કચ્છીઓનું પણ આ નવું વર્ષ છે ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જણની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે। જય જગન્નાથ। તો મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી અને તેની સાથે જ રથયાત્રાની શરૂઆત થઈ ગઈ। એક બાદ એક જે રથ છે મંદિર પ્રાંગણમાંથી નિશ્ચિત રૂટ તરફ આગળ વધી રહ્યા છે। દ્રશ્યમાં પણ તમે જોઈ રહ્યા છો કે જે ભક્તો છે એ મોડી રાતથી જ અહીં ઉપસ્થિત છે અને તમામ લોકો આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા। હવે જેમ જેમ રથ બહાર નીકળી રહ્યા છે ભક્તો અક્ષત અને પુષ્પોથી ભગવાનને વધાવી રહ્યા છે। આજની ઘડી તે રળિયામણી, મારો વાલો આવ્યાની વધામણી। આ તમામ લોકો આ ક્ષણની રાહ એટલા માટે જોઈ રહ્યા હતા કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ કે તેમના અલગ અલગ સ્વરૂપમાં તેમની અનેક લીલાઓની ગાથાઓ આજે પણ ગવાય છે, પરંતુ ભગવાનનું એકમાત્ર આ સ્વરૂપ એવું છે કે જેમાં ભગવાન સ્વયં ભક્તોને મળવા માટે જાય છે। અષાઢી બીજનું આ પાવન પર્વ કે આજના દિવસે ભગવાન ભક્તોને મળવા માટે આવે છે। કહેવાય છે કે આજના દિવસે ભગવાન ભક્તોની તમામ વાતો સાંભળે છે અને ભક્તોને પણ એવો ભાવ છે કે ભગવાન જ્યારે તેમને મળવા માટે આવે છે ત્યારે તેમની જે સમસ્યા છે, તેમની જે મુશ્કેલી છે તે પણ ભગવાન સાંભળે છે અને તેને દૂર કરે છે। તમામ લોકો આ રથના જે દોરડા છે તેને ખેંચીને રથને આગળની તરફ ધપાવી રહ્યા છે। કહેવાય છે કે આ રથના દોરડા જે કોઈ પણ ખેંચે છે તેના જીવનના રથને ભગવાન સ્વયં હંકારે છે। જે કોઈ પણ આ રથના દોરડાને ખેંચે છે તેને જીવન મૃત્યુના ફેરામાંથી મુક્તિ મળે છે એવી પણ એક માન્યતા છે। અને આજનો આ જે દિવસ છે એ એક તરફ કોમી એખાલસનું પણ પ્રતીક છે, જેના દ્રશ્યો પણ તમને આગળ જતા જોવા મળશે। અલગ અલગ વિસ્તારમાંથી આ રથ પસાર થશે તેની સાથે જ કોમી એકતાના દ્રશ્યો પણ જોવા મળશે। આ મંદિરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। મંદિરને પણ ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે। સાથે જે રથ, નંદીઘોષ, તાલધ્વજ અને દર્પદલન તેમને પણ સુંદર રીતે રંગરોગાન કરીને પુષ્પોથી શણગારવામાં આવ્યા છે। વર્ષ 1878થી અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત થઈ હતી। મંદિરના મહંત નૃસિંહદાસજીને ભગવાને સ્વપ્નમાં સંકેત આપ્યા હતા અને ત્યારબાદથી રથયાત્રાની શરૂઆત થઈ હતી। ત્યારથી આજ દિન સુધી 148 વર્ષ વીતી ગયા। હજુ પણ અખંડ રીતે રથયાત્રા ચાલી રહી છે, નિર્વિઘ્ને પાર પડી રહી છે। વર્ષ 1990થી ગુજરાતમાં પહિંદ વિધિની શરૂઆત થઈ હતી અને એ વિધિ, એ પરંપરા પણ હજુ અખંડ રીતે ચાલી રહી છે।
18 જેટલા ગજરાજ છે કે જે આ રથયાત્રાની આગેવાની કરે છે. ભજન મંડળી, અખાડા એ આ રથયાત્રાની શોભામાં ચાર ચાંદ લગાવે છે. સાથે જ સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ જ કડક ગોઠવવામાં આવી છે કે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને. 23,884 જેટલા પોલીસ જવાનો ખડે પગે તૈનાત છે. 3500 જેટલા સીસીટીવી નજર રાખી રહ્યા છે. ડ્રોન કેમેરા, એઆઈ ટેકનોલોજી સાથે જ વોચ ટાવર પરથી પણ નજર રાખવામાં આવી રહી છે કે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને. રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. ભગવાન તેમના મોસાળ તરફ આગળ વધી રહ્યા છે. ભક્તો આગળ અલગ અલગ જે જગ્યા છે, નિશ્ચિત રૂટ છે, ત્યાં રાહ જોઈને બેઠા છે કે ક્યારે તેમને તેમના હરિની, જગતના નાથની, જગતપતિની એક ઝલક જોવા મળી જાય, એકવાર તેમનો ચહેરો જોવા મળી જાય, તેમને એકવાર દર્શન થઈ જાય. અને એક ઝલક જોવા માટે મોડી રાતથી લોકો ત્યાં ઉપસ્થિત છે અને તેની કોઈ ફરિયાદ લોકોના ચહેરા પર જોવા નથી મળતી. નથી થાક, નથી કોઈ ફરિયાદ, બસ છે તો એક ઉત્સાહ, એક આતુરતા, એક હરખ કે જગતનો નાથ ક્યારે તેમને મળવા માટે આવે અને ક્યારે તેમને દર્શન થાય. દ્રશ્ય તમે જુઓ, રથને ભક્તો આગળની તરફ ધપાવી રહ્યા છે. ભરૂચના જે ખલાસી છે એ ખલાસી આ રથને ધપાવે છે આગળ. ભગવાન જગન્નાથનો ત્રીજો રથ જે છે તે પણ પ્રસ્થાન થઈ ચૂક્યો છે અને હવે થોડી વારમાં ભગવાન જે છે તે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળવાના છે. એટલે કે જેની લોકોને આતુરતાથી રાહ જોવાઈ રહી હતી કે ભગવાન અષાઢી બીજના દિવસે ભક્તો જે છે તેમને દર્શન આપવા માટે આવે અને હવે નગરચર્યાએ નાથ જે છે તે નીકળવાના છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ વિધિ જે છે તે કરવામાં આવી અને રથને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. હવે રથ જે છે તે નગરચર્યાએ નીકળવાના છે. વાત કરવામાં આવે નગરચર્યાની તો આ નગરચર્યા 22 કિલોમીટરની હોય છે અને મોસાળ સરસપુરમાં પણ ભગવાન પ્રસ્થાન કરતા હોય છે. ભગવાન જગન્નાથ મોસાળની અંદર થોડી વાર રોકાણ કર્યા બાદ ફરી નગરચર્યાએ નીકળતા હોય છે અને નગરચર્યા નીકળ્યા બાદ તેઓ તમામ જે ભક્તો હોય છે, નાગરિકો, તેમને દર્શન આપતા હોય છે. જે પ્રકારે વાત કરીએ કે આ જે રથયાત્રા નીકળતી હોય છે તેની અંદર શોભાવૃદ્ધિ જે છે તે વધારવા માટે 18 ગજરાજ જે છે તે પણ પહેલા પહોંચ્યા છે. ત્યારબાદ જે 101 જેટલા ટ્રક, ટેબલો તે પણ તેમાં જોડાયા હોય છે. ભજન મંડળીઓ અને અખાડા તે પણ આ રથયાત્રાની અંદર જોડાતા હોય છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે પણ અહીં જોવા મળતો હોય છે અને તમામ જે સુરક્ષા એજન્સીઓ હોય છે તે પણ અહીં તૈનાત હોય છે. એટલે કે જ્યારે ભગવાન જગન્નાથની જે યાત્રા નીકળતી હોય છે તે યાત્રા સંપૂર્ણપણે સુરક્ષિત નીકળે અને કોઈ પણ વિવાદ વગર તે પૂર્ણ થાય તે માટે થઈને પોલીસ પ્રશાસન લગભગ 2 મહિના પહેલાથી જ મહેનત કરતું હોય છે ને તે એક ચેલેન્જ પણ હોય છે કે તેમના દ્વારા આ જે રથયાત્રા ને પરિપૂર્ણ કરવી તે પણ ખૂબ મોટી વાત હોય છે. પરંતુ હવે જેની લોકો રાહ જોઈ રહ્યા હતા તે રથ મંદિરથી પ્રસ્થાન થઈ ચૂક્યા છે અને હવે ભગવાન જે છે તેઓ નગરચર્યાએ નીકળી ચૂક્યા છે. બિલકુલ દીપક, માહિતી સાથે જોડાયા આપનો આભાર અને ફરીથી તમારી પાસેથી ત્યાં જે સ્થિતિ છે તેનો તાગ મેળવીશું. જે રથ છે તે રથ અત્યારે નિજ મંદિરની બહાર આવ્યા છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવી હતી અને પહિંદ વિધિ બાદ તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો નિજ મંદિરની બહારના દ્રશ્યો છે કે ત્રણેય રથ બહાર આવી ચૂક્યા છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનો રથ છે તે રથ બહાર આવ્યા છે અને ભાવિક ભક્તો અહીંયાથી જ દર્શન કરી રહ્યા છે.
જે માહોલ છે બહારનો ભક્તિ ભર્યો કે અમદાવાદ જગન્નાથજી મંદિરની આ બહારના દ્રશ્યો છે કે જે તમે સીધા જોઈ રહ્યા છો. વાત કરવામાં આવે તો લગભગ 7 વાગ્યાની આસપાસ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી. પહિંદ વિધિ બાદ તાત્કાલિક ધોરણે એટલે કે ગણતરીની મિનિટોમાં જ જે ખલાસીઓ છે તે ખલાસીઓએ રથ બહાર લાવ્યા હતા અને રથના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. સૌપ્રથમ જે રથ છે તે અત્યારે ભગવાન જગન્નાથનો, ત્યારબાદ ભાઈ બલરામનો અને અંતિમ રથ છે તે બહેન સુભદ્રાનો રથ અહીંયા છે મંદિરની પ્રાંગણની બહાર. ટૂંક સમયમાં જ હવે રથયાત્રાનો પ્રારંભ તો થઈ ચૂક્યો છે, પરંતુ જે રંગી ચંગે જે અમદાવાદમાં જે રથયાત્રા યોજાતી હોય છે, અખાડાઓ હોય છે, ટ્રક હોય છે, આ ઉપરાંત ભજન મંડળીઓ હોય છે, તે પણ હવે આવવાના શરૂ થશે અને રથની પહેલા લગભગ 101 જેટલા ટ્રક છે, 25 થી વધુ ભજન મંડળીઓ છે, અખાડાઓ છે અને અલગ અલગ થીમ ઉપર લોકોને એક મેસેજ આપશે. આ જે વાત કરવામાં આવે તો જે ટ્રક છે, ટ્રકની અંદર અલગ અલગ થીમ બનાવવામાં આવી છે અને એ થીમ પ્રમાણે અહીંયા લોકોને મેસેજ આપશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથ નગરજનોને દર્શન આપશે. ત્યારે ભગવાન જગન્નાથના રથ છે તે નિજ મંદિરની બહાર નીકળી ગયા છે અને ભાવિક ભક્તો અત્યારે તેમના દર્શન પણ કરી રહ્યા છે. વાત કરવામાં આવે તો સુરક્ષાને લઈને તો સુરક્ષામાં પણ જે ત્રણેય રથ છે તેની ખાસ સુરક્ષા સિક્યુરિટી ફોર્સને આપવામાં આવી છે. SAFને આ ખાસ જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ અત્યારે જે રથ છે તે રથને સંપૂર્ણપણે કોર્ડન કરી દેવામાં આવ્યા છે. રથની કોર્ડનની વાત કરવામાં આવે તો આ જે કોર્ડનની પરિસ્થિતિ છે, તમામ રથને હાલમાં અત્યારે સંપૂર્ણ રીતે કોર્ડન કરી દેવામાં આવે છે. કોઈ પણ ભાવિક ભક્ત દૂરથી દર્શન કરી શકે છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, ભજન મંડળીઓ અહીંયા આવી છે, જય રણછોડ માખણ ચોકના નારા લગાવી રહ્યા છે. લોકોમાં જે દર્શનનો જે લાવો છે તે દર્શનનો લાવો કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે હાલમાં. અને કહી શકાય કે હવે ટૂંક સમયમાં જે યાત્રા છે તે યાત્રાની શરૂઆત થશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ આગળ વધશે. જી પાર્થ, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું અને ત્યાં જે દ્રશ્યો છે આપ અમને બતાવતા રહેજો. હાલ આપ જોડાયા, આપનો આભાર. તો આ સીધા દ્રશ્યો મંદિર પરિસરથી કે જ્યાં નિજ મંદિરથી હવે મંદિર બહારની તરફ પ્રસ્થાન કરી ચૂક્યા છે. નિશ્ચિત રૂટ તરફ હવે જે રથ છે એ આગળ વધી રહ્યા છે. તમામ ભક્તો છે કે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે તેમને એક વખત હરિદર્શન થાય અને એક વખત તેમને ભગવાનની ઝલક જોવા મળી જાય, તેમનામાં પણ ખુશીનો માહોલ છે. નંદીઘોષ, તાલધ્વજ અને દર્પદલન રથમાં સવાર થઈને ભગવાન જગન્નાથ, તેમની સાથે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા છે. 22 કિલોમીટરનો આ રૂટ છે જ્યાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. 3500 જેટલા સીસીટીવી કેમેરા નજર રાખશે. તેની સાથે સાથે 23,884 જેટલા પોલીસ જવાનો પણ ખડેપગે તૈનાત છે. સાથે જ રૂટ પર 3D મેપિંગના આધારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 2872 બોડી વોર્ન કેમેરા સાથે ચાંપતી નજર રાખવામાં આવશે. આ સાથે જ 240 ટેરેસ પોઈન્ટથી પોલીસની બાજ નજર રહેવાની છે. 25 વોચ ટાવરથી પણ ધ્યાન રાખવામાં આવશે. AI ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. AI ટેકનોલોજી જનમેદની ઉપર નજર રાખશે. આ સાથે જ AIએ નક્કી કરેલા 13 પોઈન્ટ પર ફાયર વિભાગના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. સમયાંતરે રૂટને ટ્રાફિક ફ્રી પણ રખાશે. આ સાથે જ 31 જેટલા જે વિસ્તાર છે જેને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યા છે. આ સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રથ છે હવે મોસાળ તરફ આગળ ગતિ કરી રહ્યા છે. આ એ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે પૂરા ભારતમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદની રથયાત્રા છે. તમારી ટીવી સ્ક્રીન પર બે સૌથી મોટી રથયાત્રાના દ્રશ્યો તમે નિહાળી રહ્યા છો. એક તરફ છે પુરીના દ્રશ્યો, દેશની સૌથી મોટી રથયાત્રા કે રથયાત્રાની શરૂઆત જ પુરીથી થઈ હતી, અને બીજા તરફના દ્રશ્યો છે અમદાવાદના કે જે દેશની બીજા નંબરની મોટામાં મોટી રથયાત્રા છે. બંને મોટી રથયાત્રાના દ્રશ્યો એક સાથે તમારી ટીવી સ્ક્રીન પર વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. પુરીમાં પણ રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે, સાથે જ અમદાવાદમાં પણ રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. આજે અષાઢી બીજનો પાવન પર્વ અને આ પાવન અવસરે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. આજના દિવસે મગના પ્રસાદનું ખૂબ જ મહાત્મય છે. આ સાથે જ કેરી
અને જાંબુનો પણ પ્રસાદ આપવામાં આવે છે. 30,000 કિલો જેટલા મગનો પ્રસાદ આપવામાં આવશે અને સાથે 500 કિલો કેરી અને 500 કિલો જાંબુનો પ્રસાદ વહેંચવામાં આવશે. સાથે કાકડીનો પ્રસાદ પણ વહેંચવામાં આવશે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે પુરીમાં પણ ખૂબ જ સુંદર રીતે રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. જે નૃત્ય તમે નિહાળી રહ્યા છો એ જ રીતે અમદાવાદમાં પણ આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું હતું અને ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સુંદર રીતે રથયાત્રાની શરૂઆત થઈ છે. વર્ષોથી ચાલતી આવતી રથયાત્રાની પરંપરા હજુ પણ અખંડ રીતે ચાલી રહી છે અને નિર્વિઘ્ને પાર પણ પડે છે. દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કે જે રથયાત્રાની શરૂઆત થઈ છે ગજરાજ તેની આગેવાની કરી રહ્યા છે. ગજરાજને પણ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. 18 જેટલા ગજરાજ કે જે રથયાત્રાની આગેવાની કરે છે અને રથયાત્રાને 4 ચાંદ લગાવે છે. 3 રથ, એ રથની પણ વાત કરીશું કે જે રથમાં ભગવાન સવાર થઈને નીકળ્યા છે. ભગવાન જગન્નાથજીનો રથ છે નંદીઘોષ. નંદીઘોષ પર બિરાજમાન થઈને ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે. આ ભવ્ય રથમાં 16 પૈડા છે અને સૌથી અગત્યની વાત છે કે જે દોરડા આ રથના છે જેને શંખચૂર્ણ કહેવામાં આવે છે અને આ રથ પર જે ધ્વજ લહેરાય છે એને ત્રૈલોક્ય મોહિની કહેવામાં આવે છે. અને સાથે જ આ રથના જે અશ્વ છે એ અશ્વનું નામ છે શંખ, બહલક, સુવેત અને હરિદાશ્વ. અને ભગવાન જગન્નાથજીનો જે રથ છે એ રથ ભક્તિ, પરંપરા અને આધ્યાત્મિક ઉર્જાનું પ્રતીક છે.